પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે છેતરનારો આરોપી ઝડપાયો છે। 4 લોકો પાસેથી પડાવ્યા હતા 90,000 રૂપિયા। રાજકોટમાં ફરિયાદી રવિશંકર ગૌતમ રહેવા માટે મકાન શોધી રહ્યા હતા અને ત્યારે તેમનો સંપર્ક અમિત ચૌહાણ નામના વ્યક્તિ સાથે થયો। ઘર શોધી રહ્યા હોવાનો લાભ ઉઠાવી અમિતે ફરિયાદીને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન આપવાની લાલચ આપી। જો કે અમિતે તેના માટે 90,000 રૂપિયાની શરત મૂકી। ઘર મળી જશે તેવું સમજી ફરિયાદીએ 90,000 રૂપિયા ચૂકવી પણ દીધા। લાંબા સમય બાદ પણ રવિશંકરને મકાન ન મળતા તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં પહોંચી ગયા, જ્યાંથી જાણવા મળ્યું કે તમારી સાથે છેતરપિંડી થઈ છે, જે સાંભળી તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ। ત્યારબાદ રવિશંકરે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો। ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસે આરોપીને ઝડપી લીધો। તપાસમાં આરોપીએ રવિશંકર ઉપરાંત અન્ય 4 લોકોને પણ આ રીતે છેતર્યા હોવાનું સામે આવ્યું। હાલ પોલીસે આરોપી પાસેથી રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટેમ્પ, રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજનાના એક જ સિરીઝના 3 ફોર્મ કબજે કર્યા અને તપાસ હાથ ધરી છે। નવસારી એલસીબી આંતરરાજ્ય ગેંગના 6 સભ્યોને ઝડપી લીધા છે। આરોપી લોકોને વાતોમાં ભોળવી કિંમતી સામાન કરતા ચોરી કરી છે। વાતોમાં ભોળવી રોકડ અને દાગીનાની ચોરી કરતી આંતરરાજ્ય સિયા ગેંગનો નવસારી એલસીબીએ પર્દાફાશ કર્યો છે। બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પરથી 6 આરોપીને ઝડપી 5,44,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આરોપી સુરેન્દ્રનગરની એક જ્વેલર્સમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી નવસારી તરફ આવી રહ્યા હતા। બાતમી મળી હતી કે 5 આરોપી સફેદ રંગની કારમાં જઈ રહ્યા છે, જ્યારે એક આરોપી બાઇક પર છે, જે અંગે પોલીસે સિસોદરા ગામના બ્રિજ પાસે વોચ ગોઠવી હતી। કાર અને બાઇક આવતા પોલીસે તેમને રોકાવી હતી। તપાસ કરતા તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો। ઉપરાંત બાઇક પણ ચોરીનો હોવાનો ખુલાસો થયો હતો। આરોપીઓ ખાસ મોડસ ઓપરેન્ડીથી ચોરીને અંજામ આપતા। ગેંગના સભ્યો કોઈ જ્વેલરી શોપ, પેટ્રોલ પંપ અને મોટા મોલમાં દુકાનદારોને નિશાન બનાવતા। સામેની વ્યક્તિને વાતોમાં ભોળવી તેમની નજર ચૂકવી રોકડ અને સોનાના દાગીનાની લૂંટ કરી રફુચક્કર થતા। હાલ સુરેન્દ્રનગર અને મહારાષ્ટ્ર પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે।